આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતીય સેનાએ મેળવેલ ઐતિહાસિક જીતની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસે ભારતે પાકિસ્તાન સામેની જંગમાં જીત મેળવીને બાંગ્લાદેશની આઝાદી સુનિશ્ચિત કરી હતી। એક નવા રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશની રચના કરવામાં આવી હતી। આ અવસરે નવી દિલ્હી સ્થિત વોર મેમોરિયલ ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સાથે જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાઓના પ્રમુખ તેમજ રક્ષા સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા।